ગાંઠિયા છે ને અમારા કલાકારોના કુળ દેવતા. હવારે અમે ગાંઠિયા કલાકારનું ઓપરેશન કરો ને તો એક ગુણ સણાનો લોટ નીકળે. બોલો, તમને એમ કે આપણા ટેસડા કરતા છે. એક ભાઈ મને અત્તર લગાડવા આવ્યા ને, મેં કીધું ગોઠણે લગાડો. મને કે કેમ? મેં કહ્યું ગાડીમાં તૂટી વાળીને હું ને એટલે ગોઠણ નાકે આવી જા. ખરેખર આમ ગામના અલગ અલગ અનુભવ થાય. આ બધાને પૂછજો તમે. અમુક ઓડિયન્સ એવું અમારા હાથમાં આવી જાય એને અમને સાંભળ્યા ન હોય ને અમે એને ન જોયા હોય ને એવી ફરમાય. એક જણો મને આવીને કે છનેડો ને બધું લેજો. અને ખરેખર મેં એ ગામમાં આખી રાત એ જ કર્યું. મેં ભલા મોરી રામા એ કરીને હું આવ્યો. બોલો, હવે આપણે તો તણે જ ભરવાનું. પણ એક કહું, અમને સાંભળે એવું જ્યારે કલાકારોને પૂછજો પોતાને, જ્યારે એને સાંભળનારું ઓડિયન્સ મળે ત્યારે સાંભળજો. અમને 20 રાખ્યુંના થાક હોય ને એ સાંભળનાર ઓડિયન્સ મળે ત્યારે મારા થાક ઉતરી જાય છે ભલા માણસ. અને ઓલા 20 દીથા ઘીરે પીડ્યા હોય ને સીધો એ પ્રોગ્રામ મળ્યો હોય ને તો 1.5 દીનો થાક લાગે. અરે રે અહીંયા ક્યાંથી આપણે આવ્યા? આપણે એમ થાય ટેજ ફાટે હમાઈ જાય. મૂળ વાત એ છે સાહેબ, માણસમાં ગુણ હોવા જોવે. આપણે તો સારું છે, ભગવાનની દયા છે. બાકી નથી ઘણા કહેતા એ ઓલું કર્યું પણ ઓલું ન કર્યું હોત ને તો સાદું હતું. તારી ઘરે સત્યનારાયણની કથા તો કરી દીકરા. શીરા ઘીટાના દાખલા છે. એક લોભીનું પેટ હાવ. સત્યનારાયણની કથા કરી તો આપણે બધા ગામડામાં બધાને ખબર છે. આપણે પહેલો આજ જ્યાં હોય ને સત્યનારાયણની કથા ચાલુ થાય ને ભાઈ, વિષ્ણુ નમન બ્રહ્માય નમન બ્રહ્મણાય નમન જે હાલતું હોય પૂજા, ત્યારે વધીને 15 જણા બેઠા હોય. 5 પાડો હોય, 5 મહેમાન ને 5 ઘરના. હજી એટલું શરૂ થયું ને, ગરધણી લોભી હતો એટલે ઓલો જે પ્રસાદ બનાવવાળો ભાઈ આવ્યો ને એને કીધું આમ જો ઘા બનાવીને 15 જણા થાય ને તો પૂરું થાય. 15 જણાનો પ્રસાદ બનાવ્યો. પણ જેવો કઠિયારો આવ્યો ને તો હળુડુડું કરતા બહાર બેઠા એ બધા આવ્યા. કારણ કે અમુક ડાયરો કઠિયારાની વાટે બેઠો હોય અને અમુક તો થાળ ગાવ ત્યારે જ આવે, પ્રસાદ વખતે જ આવે. આપણા ગામડામાં ખબર હોય બધાને. હજી કથા ચાલુ હોય ત્યારે વાડીએ પાણી વાળતો હોય. પણ જેવો થાળ ચાલુ થાય, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની, તા તો મુઠ્ઠી વાળે વાડીએ લે માધવ દાસ, તા તો ખડકીમાં ગળી ગયો હોય. બોલો, માધવદાસ ને હારો હાર વિયો. હવે 15 જણાનો શીરો કરેલો અને 1.5 આવ્યા. ડોળા મળ્યા ટગર થવાનું. ઓલો જે પ્રસાદ વેચવા વાળો હતો ને એને કીધું કે તો ઓલો પ્રસાદ વેચવા વાળો કે પોણો ન વધારું તો નાખ્યો નહીં. 15 જણાનો પ્રસાદ 1.5 ને દેવાનો ને એમાંય પોણો વધારવાનો. મારા દીકરા આમ જો આમ તાંહડો લઈને નીકળ્યો પણ હાથમાં એટલો લોંદો લઈ કોઈને આપે નહીં, આમ સોપડતો જાય. બોલો સીતારામ, બોલો સીતારામ. માણસે પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. બોલો. અને ગુણવાન એને કહેવાય કે કોઈ પણ સામેના માણસમાં ગુણ જ જોવે, અવગુણ ન જોવે. ગુણ ઈ તો ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કાગા ઈ તો કહેવાય ઓલા મોટા મનના માનવી, ગુણ ગોખ્યા કરે. અને શબ્દ એવો છે ભલા માણસ, શબ્દ જે છે એક વિચારીને જ બોલવું. આ જે કાંઈ થઈ રહ્યું એ શબ્દોથી જ થાય છે. શરીરના કોઈ પણ અંગની કરતા જે જીભ છે એ એવી જીભ છે તો એ ધારે તો માણસને વંદનીય બનાવી શકે, અને એ શબ્દ ધારે તો સમાજમાં કુહબ પેદા કરી શકે. મીઠું બોલો, જેટલું બોલાય એટલું મીઠું. આ જો આ કોયલ બેન છે, આપણી નાતનાત નથી ને, પક્ષી છે ને, છતાં મારી કોયલ બોલે. તેમ થાય કે હજી બોલે. સમજાતું તો નથી ને હું કહેવા માંગે, આપણને ખબર નથી. એ તાલાળાની બાગમાં તમે ખાટલા નાખીને હુતા હો, અથવા અહીંયા તમારા જ્યાં બગીચા હોય ત્યાં એ તમને કોઈ વૈશાખ મહિનાના ખાટલા નાખીને હુતા હોય ને વૈશાખે બરોબર એમ કહેવાય કે ખાગઠિયું લાગી ગયું હોય અને એમાં કોયલ કું બોલે એમ થાય કે હજી બોલે. દેખાય નહીં, કોયલ બોલે ને મન રીજે આ રૂપથી ગુણવાલા. તો એમ થાય કે હજી બોલે. કદાચ હું બોલે સમજાતું નથી, હું કે આપણે સમજ્યા નથી. કદાચ દેતી હોય, આપણે શું ખબર? અવળી દેતી હોય, આપણે શું ખબર? આપણે અહીંયા ખાટલો નાખીને હું ત્યાં કોયલ કહેતી કે હું ત્યાં મર્યો થઈ ન્યાલી અહીંયા ખાટલો લઈને આવ્યો હું, અને પછી હઠીલી તો છે એની હામાં તમે જેમ બોલો એમ હામી એની ઝડપ વધતી જાય.
મોરનો ટહુકો શું કહેવા માંગે છે ખબર નથી સાહેબ, પણ છતાં મીઠો લાગે. શું કામ? એના સ્વરની અંદર મીઠાશ છે, એમાં મધુરતા છે. અરે ઘોડિયામાં સૂતેલું બાળક શું બોલે છે એ આપણને ખબર નથી, પણ એનો ઘૂઘવાટામાં મીઠાશ છે એટલે ઘૂઘવાટો ગમે છે. નથી સમજાતું છતાં ગમે છે. તો જે સમજાય છે એવું બોલીએ, અને એમાં જો મીઠાશ આવી જાય તો સમાજની અંદર કેવડો મોટો સેતુ બંધાઈ જાય. આપણી જનેતાઓ સાહેબ, આપણી જેમ હમણાં જે ભાઈએ વાત કરી કે અમે રાસ રમીએ તો મુરલીધર સામા રમીએ. વ્રજવાણીના પાદરમાં એક હોને ચાલી એમ કહેવાય કે આયરની દીકરીઓ રાસ રમતી રમતી શરદ પૂર્ણિમાને એક રાત, એક દી, બે રાત, બે દી અને 3 દાન એમ કહેવાય ત્રીજી રાતનો જે અડધીક રાતનો મજર ભાંગે અને ઢોલ વાગતો બંધ થાય તો કહેવાય ગયું કૃષ્ણના વિયોગમાં જો એક હોને ચાલી કાલ હવારનો દાખલો કે દીકરીઓ જો જીવતી હમાઈ જાતી હોય. હાવ સાચું કહું સાહેબ, આપણી માવું ભલે ઝૂંપડામાં બેઠ્યું છે પણ સંસ્કારને એવા લીન બેઠ્યું છે ને, એના ઉદરમાં જે સંતાનો જે પાક્યા છે ને સાહેબ, એ દેવાય બોદર જેવા પાક્યા છે, જેવા એમ કહેવાય જસુ બારડ જેવા પાક્યા છે. શું કામ? માં મને તમને જે હાલરડા માલી, જો હાલરડા માલી શું શીખવાડે છે ભાઈ? જો હાલરડા જેટલા સમાજ એટલા અલગ અલગ પ્રકારના હાલરડા હોય, જેવા વરણ એવું હાલરડું. અમુક વરણનું એવું હાલરડું હોય, પહેલો મારો ડાયો પાટલે બેસીને નાયો. પહેલું વહેલું કોઈ ગીત આપણને સાંભળવા મળતું હોય તે હાલરડું છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે કે આ જીવન છે એ પીપળાના પાનથી શરૂ થાય અને તુલસીના પાને પૂરું થાય. આ જીવન છે એ ગળથુથીથી શરૂ થાય અને ગંગા જળે પૂરું થાય. પણ હું એમ કહું કે આ જીવન હાલરડાથી શરૂ થાય ને પાછું હાય પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને મરસ્ય પૂરું થાય છે. પણ આપણી માં હાલરડા કેવા? કોઈ ગામડાની માં કદાચ એને હાલરડું ના આવડતું હોય તો એક શબ્દ તો પેલો છે જ તે, હા હા હા. ગાય ને માં હાલરડું નાખતે હા હા હા, તો ઓલું હું અંદર ઘૂઘું પીડ્યું. કેવી હરીફાઈ હાલે, સરસ. વર્ષો જૂનો જોક છે આ કે ભાઈ બાળક સુઈ શું કામ જાય માં હાલરડું ગાય તો કે માં હા હા કરતી હોય ને હામું બાળકે હા હા કરતું હોય એટલે બાળક એમ નક્કી કરી લે કેટલું હરીફાઈમાં ઉતરવું, આની કરતા હુઈ જવાય. એ નથી. માં પેલો શબ્દ આપણને આપે છે મારા બાપ કે દીકરા હકારાત્મક બનજે. બેટા સમાજનો ક્યાંય વિરોધ ન કરતો, હા હા સમાજ સાચો છે હા પાડજે. કોઈ દી નકારાત્મક એનો વિરુદ્ધાર્થી ન બનતો, પોઝિટિવ રહેજે, નેગેટિવ ન બનતો, હકારાત્મક રહેજે. એટલે 3 સત્ય, હા હા હા. ત્યારે દીકરો એમ કે હા માં ભરોસો રાખજે, હા હા હા. અને ઈ જ માં પાછી કોઈ સંતને બાવડું હોપે અને ઈ દીકરો પાછો એમ કહેવાય કોઈ સદગુરુ પાસે જાય તો સદગુરુ તે ભજનમાં 3 વાર હાકાર જીરે લાખા તાકે હા હા હા. તું આધ્યાત્મિકમાં હા રહેજે, વ્યવહારમાં તું હા રહેજે. અને હું તો એ જ કહું, ડાયો માણા એને જ કહેવાય કે તમામ વસ્તુમાં હકારાત્મક કરીને સમાજના સારા કામ કરતો જાય, એને જ સમાજ પૂજે છે. ભલા માણા નકારાત્મકને નથી પૂજતો કોઈ. હા 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 હા. પણ મારી તારા કેટલા એ જન્મની રે આ કમાણી રે નંદરાણી તારા માંગણા રે રેગજી. જુગો રે રે જુગથી બેઠી ઉગરાણી રે નંદરાણી તારા માંગણા રે રેગજી. માળી તારા કેટલા
એ જન્મની રે આત્માની રે નંદરાણી તારા માંગણા રે રેજી બધાયનો ઈ છે તારો બેટો રે નંદરાણી તારા માંગણા રે રેજી તારા કેટલા